એની આ સૃષ્ટિ છે। પરમાત્મા આપણને સારી રીતે એક માણસની પાસે કાંઈ રહ્યું નહીં, પોતાની પાસે કાંઈ નહીં એટલે મૂંઝાઈ ગયો અને મરવા જતો તો કે સુસાઇડ કરી જાવ, આપઘાત કરી જાવ। અને એક સાધુ હામાં મળ્યા, સંત હામાં મળ્યા, એણે કીધું કે કેમ આમ મોઢું નિસ્તેજ ને કઈ બાજુ? તો કે બસ બાપુ મરી જાઉં છું, જિંદગીમાં કાંઈ છે નહીં, મારું કુટુંબ, મારા હગા, મારા વાલા કોઈ મને બોલાવે નહીં, કોઈ પૈસો માંગુ તો આપે નહીં, મારી પાસે કાંઈ છે નહીં, જિંદગીમાં કાંઈ બચ્યું નથી, મારે મરી જવું છે। એમ કે હા, તારી પાસે કાંઈ નથી, કાંઈ નથી, પૈસા જોઈ છે? કે હા, એક કામ કર, અહીંથી એક હાથ કાપીને આપ તો 50,000 રૂપિયા આપું। હે કે તારો એક હાથ આપ તો કે 50,000 રૂપિયા આપો। અરે કે હાથ તો કેમ આપું? તો કે 2 હાથ આપ તો 1 લાખ આપું। અરે 2 પાગ હોત દે તો 2 પગ છે ઈ તારા દે તો 3 લાખ આપું। એટલે કે ઈ તો કેવી રીતે જીગર નો પડે ને? એવું છે કે એક આંખ દે ને, એક આંખ 5 લાખ આપું, 2 આંખ દે તો 10 લાખ આપું। હે આ કિડની 2 દઈ દે તો 20 લાખ એના બીજા નોખા આપું। આ બધા નોખા નોખા આપું એમ કે આ લીવર દે ને, લીવર તો 50 લાખ આપું બાપુ કે। ઈ કેવી રીતે દઉં? કિડની કેવી, લીવર કેવી રીતે દઉં? ઈ કેવી રીતે બને? એમ નથી દેવાનું કાંઈ નહીં। હવે આ બધો ભેળો આંકડો માંડતો કે તો કરોડ ઉપર થાય એમ? તો કે હા, તારી પાસે કરોડો રૂપિયાનું શરીર પરમાત્માએ આપ્યું છે ને કહેશો મારી પાસે કાંઈ નથી, મારે મરી જાઉં, આવું કરે છે તો ને ભગવાન બીજી વાર માણસનો દેહ નહીં દે એ તને ખબર છે? પછી ઓલાને સમજાણું, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી? મારો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક જે છે એ બહુ દયાળુ છે। એણે આપણને આ યુગમાં, એમાંય કોરોના પછી આપણે જીવી છીએ ને એટલે ભગવાનને ઉઠીને થેન્ક યુ કેવું જોઈએ કાયમ। આ એઆઈ ને બધું આપણે જોયું ને, કોરોના વહી ગયા ને એઆઈ ની ખબર જ નથી, બોલો। હા, એ હકીકત છે। એટલે કહેવાનો અર્થ મારો એટલો છે કે પરમાત્માનું નામ સાચું છે, ઈશ્વરની સાથે તાર રાખી અને પછી જે કામ કરીએ ઈશ્વરનું। આપણે ત્યાં આપણા વડીલો બધા શું કહે ખબર? કાંઈ પણ સારું કામ હોય તો કે ભગવાનની દયા, સારું હોય તો ભગવાન, દીકરા હોય 5 તો કે ભગવાનના દીધેલા 5 છે, એ ભગવાનને સાથે રાખતા હતા। આપણે આપણી દેખાડવા માંડ્યા, મેં કરી બતાવ્યું, મેં કરી બતાવ્યું, એ ન થાય એટલા માટેના આ સત્સંગ અને બધી વાતો છે। એટલે મને ગમતું આ ગીત છે, ભાવગીત પરમાત્મા માટે કે ભગવાને શરીર આપ્યું છે તો શું કરવું જોઈએ? તો ઈ કર દીધા તુને સુકૃત કરવાને દીન ને દેવાય દાન। હાથ દીધા તને, હાથ દીધા તને સુકૃત કરવાને દીન ને દેવાય દાન રે, વાલા દીન ને દેવાય દાન। ભજા નહીં ભગવાન ને રહેતે તો જાજા ના લીધેલા જાન, હાથેથી હરામ ના સાખ્યા, માળા હારે રૂસણા રાખ્યા, હાથેથી હરામ ના ચાખ્યા, માળા હારે રૂસણા રાખ્યા। શુભ જોવાને કાજ રે, વાલા શુભ જોવાને કાજ। દોષ જોયા
દુનિયા તણા રે તે તો એવું કરેલું અગાજ સદારીઓ ને ચડાવી નિર્મળતા નાનાવી સદારીઓ ને ચડાવી નિર્મળતા દીધી તને ઓળખવા, પરમાત્માને ઓળખવા ભગવાને આંખ આપી છે. કોકના માથે ખરાબ દ્રષ્ટિ કરવા આંખ નથી આપી. આપણે સારું જોઈ નથી શકતા. તમને ખબર છે આપણે શરીરમાં કાંઈ પણ ખોટખા પણ થઈ જાય, હાલી નો હકી તો એની બધી થેરેપી આવે, આપણને હીખાડે, શરીર બગડવાનો દેવો જીમ આવ્યા. રામ તે કેવી સૃષ્ટિ બનાવી અને કેવો રૂડો ચંદ્ર બનાવ્યો. પૂનમની રાત્રિના ચંદ્ર, વાહ ભગવાન કેવો ચાંદો બનાવ્યો. તે બહુ સરસ સુંદર છે ચંદ્ર. એક જણો એમ બોલ્યો તો બીજો મિત્ર હારે હતો, એ કે ચાંદો બહુ સારો સરસ, બહુ રૂપાળો લાગે, મજા આવે, પણ અંદર કાળો દાગ નો હતો સારું હતું, કારણ કે એને સારું જોતા નહોતું આવડતું. એ હાલતા થયા, એમાં દરિયાને કાંઠે ગયા. દરિયો ઘૂઘવાટા મારે પૂનમની રાત, અને દરિયાના મોજા આવે, હાડો ડોડો હસ બસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગડે. એ દરિયાના મોજા જોયા એટલે બોલો કે આહા પરમાત્માની રચના તો જો, આમ આમ નાચે છે મોજાઓ. કેવો રૂડો દરિયો બનાવ્યો ભગવાને. બોલો કે આમ હારો પણ ખારો, આમ કારણ કે એને હારું જોતા આવડતું. એ કે આમ હારો પણ ખારો, જુદવા જેવો. ઈ હું કામ? ઈ ભગવાનની ભૂલ છે. અમુક ભૂલું બહુ કાઢે. એક માણસ નદીના પટમાં વડલે હૂતો, હાલીને જાતો તો થાકેલો, તો વડલે હૂતો અને પાણાનું ઓછું કરીને આમ હૂતો આમ નજર પડી ને તો દેવી પૂજકોએ વાડા કરેલા નદીના પટમાં. આવા તરબૂચ હોય એમાં, તો આમ તરબૂચ જોઈએ કે આહા કેવા તરબૂચ છે. હૂતો પછી આમ વડલા ઉપર જોયું, વડલામાં ટેટા હોય ને પેપડા, એ તો આવડા જોઈએ ટેટા. તો આમ જોઈને કે ભગવાનમાં ભૂલ તો કરી ગયો ભગવાન. હોય કે ભગવાનને ખબર નથી પડતી કે ભૂલ બહુ કરી જાય ભગવાન. એમ એકલો વિચારે, જો આ દેવી પૂજકોએ જે વાળા કર્યા છે એમાં તરબૂચ છે વેલામાં, ઈ વેલો આવડો અને તરબૂચ આવડા. કે ભગવાનની ભૂલ છે. આ વડલો આવડો મોટો અને પેપડા ટેટા આવડા, આ ભગવાનની ભૂલ છે. હવે આવું હજી વિચારતો હતો ને, ઈ કે તરબૂચ વડલામાં હોવા જોઈએ આવડા, ઝાડ પ્રમાણે હોવું જોઈએ ને. ઓલા વેલામાં કે ટેટા આવડા હોય તો બરાબર. એવું હજી વિચારતો હતો ને, ત્યાં ઉપરથી ટપ દઈને પોપટ ટેટો ખાતો હતો, અહીંયા પીડ્યો ટેટો આવ્યો, બમ કરતો, અહીંયા ટપ દઈને લાગ્યો ને તો આમ ઢીમણું થઈ ગયું. વડલો બહુ મોટો ને તો બેઠો થઈને કે હે મારા નાથ, હે રામ, બુદ્ધિ વગરનો તો હું શું, તને બધી ખબર પડે છો. આ ઓલો જે દેવી પૂજકના વાડામાં જે છે તરબૂચ, ઈ બરોબર છે. ઈ જો અહીંયા હોત ને તો અટાણે હું નો હોત. ઓલો ટેટો પીડ્યો ઉપરથી અહીંયા, તો ઈ કે ખાલી ઝીણું એવું ઢીમણું થયું, ઓલું તરબૂચ આવ્યું તો મારા રામ રમી જાત. ભગવાનની ભૂલ નથી, મારી ભૂલ છે. હવે આવી ભૂલું કાઢે. એમ કે દરિયો ખારો છે, ભગવાનની ભૂલ છે. ચંદ્ર હારો, પણ કે એક જણું વખાણ કરતો હતો, ઓલે કે એમાં દાગ છે, એમાં હવાર થઈ ગઈ. હાલે જતા હતા, કોકના આંગણામાં ગુલાબનો ગોટો જોયો, તો ઓલો તો સારું જોવાનો એવો હતો. ઈ કે વાહ મારા નાથની રચના, ગુલાબનો કેવો ગોટો ખીલ્યો છે. આહા, ફૂલડાની તમે મજા જોજો. ફૂલડા છે ને આપણને જીવન શીખવે છે. એને હાંજે કરમાઈ જવાનું છે ને તોય સુગંધ આપી દે બધાને. હવે તમે વિચારો, આપણે નવી ગાડી છોડાવી આવી, તમે મોટરસાયકલ વિચારો કે 4 વ્હીલ વિચારો, હાલો નવી ગાડી તમે છોડાવી આવો,
સીધી ઘરે આવે આપણે કઈ જે કઈ ધૂપ દીવા માતાજીના હાથે કરી લઈએ બધું બરોબર સીધો પાડો હોય આવીને એમ કહે તો કે ગાડી નવી લઈ બહુ સરસ લ્યો મારે જરા ખાડા ત્યાં જવું છે લ્યો લાવો ને લેતો જાઓ તો આપણે શું કહીએ હજી અમારા છોકરા બેઠા નથી ઉપેડ ન કર નાખવી જોઈએ એમ જ કે ને અમારું કુટુંબ હજી બેઠું નથી અંદર કોઈ અને સીધે સીધું તારે લઈ જાવી આપણને મજા ન આવે ને ફૂલડા પાસે શીખવા જેવું ફૂલડા કોઈ દી વિચારે ખીલ્યા ભેળી સુગંધ આપે ક્યારે કરમાઈ જાય નક્કી નથી સુગંધ આવ્યા ભેગી કોકને આપી દે આને ફૂલડા કહેવાય એટલે આ ગીત ગાતા ગાતા મને વચ્ચે કડી પછી ઓલી વાત તો પૂરી કરીશ પણ વચ્ચે એક કડી યાદ આવે ફૂલડા શું કહે છે એમ રાજુભાઈ રૂપિયે પુષ્પ વયું ગયું પણ સુગંધ રહેશે જે સારું જે કર્યું છે કારણ કે ફૂલડાયા મેં કે ફૂલડાયા મેં આજ ખીલાન ગાજ બે ક્યાં પણ ફૂલડા કાલે કરમાઈ જાશો ફૂલડાયા મેં કાલે કરમાઈ જાશો ફૂલડાયા મેં આજ જન્માન ગાજ ઝૂલ્યા પણ ફૂલડા કાલે કરમાઈ જાશો ફૂલડાયા મેં કાલે કરમાઈ થોડું જીવીને મરી જાશું પણ ફૂલડા થોડું મુકતા જાશું ફૂલડા અમે થોડું મુકતા ફૂલડા અમે આજ જન્માને આજ ધુલ્યા ફૂલડા કાલે કરમાઈ જાશું પણ ફૂલડા ફોરમાં મુકતા આવો ગુલાબનો ગોટો ખીલેલો સમજ્યા તો ઓલો કે સારું જોવા વાળો હતો ને એ શું કે ખબર વાહ ભગવાન તારી રચના વાહ આ હા 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 કેવો ગુલાબનો ગોટો ખીલ્યો છે ભગવાનની તાકાત તો જુઓ પરમાત્માએ કેવી કેવી સૃષ્ટિ બનાવી તો ઓલો કે ગુલાબનો ગોટો બહુ સારો પણ કાંટા છે અંદર કારણ કે એને સારું જોતા આવડતું જ નહોતું ચંદ્ર તો કે દાગ છે દરિયો તો કે ખારો છે આમાં તો કે કાંટા છે તા કોયલ ટવકી બાજુમાં આંબામાં કુ કુ બોલીને મીઠું મીઠું વાહ હા હા વાહ ભગવાન વાહ કેવું મીઠું બોલે છે કોયલ વાહ કોયલ તારો કંઠ કેવું સરસ બોલે છે તમે જોજો લતા મંગેશકર ગાતા હોય ને તો એમ કહેવાય કોયલ જેવું ગળું છે પણ કોયલ બોલતી હોય ને તો એમ ન કહેવાય લતા મંગેશકર જેવું ગળું છે એ એની ઉપમા નથી કોયલ ટવકી તો કે બોલો કે વાહ કોયલ કેવો મીઠો અવાજ છે પરમાત્માને કેવું કેવું પક્ષીને અવાજ આવે કે એને સારું પછી કે શું કયું નો વાહે લાગ્યો છો કે હું જે બોલું એનું ઊંધું તો કે ચંદ્ર રૂડો છે ઓલો કે તો કે દાગ નો હતો ઓલો કે દરિયો મીઠો છે ભાઈ દરિયો રૂડો છે તો કે ખારો નો હતો ગુલાબમાં ગોટો કેવો સુંદર છે તો કે કાંટા નો હતો કોયલનો ટવકો કેવો સરસ છે તો કે કાળી નો હતો પછી ઓલાએ કીધું કે આ બધું નોત 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 એના કરતા તારે ખરાબ જોવાની ટેવ નો હતો હું વાંધો હતો ભલા માણસ તારે જબર સારું જોવું જ નથી એટલે આ કડીમાં કે છે સાંભળજો કે આંખ દીધી તને આંખ દીધી તને ઓળખવા વળી શુભ જોવાને કાજ રે પાલા શુભ જોવાને કા દોષ જોયા એ દુનિયા તણા રહેતે તો એવા કરેલા કાજ સદારીઓને સડાવે નિર્મળતા આંખમાં આવી સદારીઓ નેણ ચડાવી તારે નિર્મળતા આંખમાં ન આવી કોકના માટે હારું વિચારે અમારા પ્રભાશંકર પટણી બાપા એમ કહે છે કે ઈ જાનમાં અંદર એ જ પેશી કરીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે કોકના દુઃખમાં ભાગ્યો થાવ
બની શકે તો એને શાંતિ પમાડું નતર એના આખુડે નાવ બતાવું ઉપાય કોઈ એવો સાવ થાવું દુખે ભાગ્યા જેવો. હારું જોવું નહીં, પરમાત્માની કૃપા હોય તો જોવાય. આંખ તને ઓળખવા દીધી. અમારા દાદ બાપુએ મેઘાણીને અંજલિ લખતા એક કડી બહુ સારી લખી કે બારવટિયાઓ છે એ લૂંટતા ગામ, ભાંગતા ગામ, એમાં એનું સારું જીવન હતું એ પકડી લીધું અને એમાં કાજળ જેવા કાળજામાંથી તેજની લકીર જોઈ. દાદ બાપુ કહે છે કે ગાજે સમુદ્ર ના પાણી અને ઘટો ઘટ એમ મેઘાણી. ગાજે સમુદ્ર ના પાણી ઘટો ઘટ એમ મેઘાણી. હવે કડી સાંભળજો. વા રવિ સાઉન્ડ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર. કાળજામાં એને તેજની જોઈ લકીર અને જુલમી નરમાય ક્યાંક માનવતાના એને હૈડે દીઠા છે. પછી અંતરના લોઢું સાલ્યા એને સમુદ્રમાં વીરડા ગાળ્યા. અંતરના લોઢું સાલ્યા એને સમુદ્રમાં વીરડા ગાળ્યા. એમ ગાજે સમુદ્રના પાણી અમાણે ઘટો ઘટ એમ મેઘાણી. દાદ સતવાદી એ જી દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ. દાદ સતવાદી એ દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ. ફૂલ ગાયું અને ફૂલડા કેરી, એક ફૂલ વયું ગયું અને ફૂલડા કેરી કેવી રહી ગઈ દુનિયામાં વાસ. હીરાનો ઈ પારખું તો આજ હાવજ સૌરાષ્ટ્રનો હું તો. ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી. અને એવા અમારા એક મોતિયાએ મરસિયા છંદ દુર્મિલા છંદ લખ્યો છે. એમને એમની મિત્રતા છે ને એને ત્યાં બહુ જાતા એની યાદમાં. અને હવે આમ સોમાહુ આ કહેવાય જેઠ મહિનો બીજો બેહી ગયો એટલે વાલીડાને આપણે કંઈક વરહી જા. અને આમ મરસિયો છંદ છે એટલે યાદ આવે અજમાલ નથું તણ કુંવર આલણ